આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, જ્યારે યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લે છે ત્યારે રાષ્ટ્ર ઝડપથી વિકાસ પામે છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાનમાં 3 દાયકાથી આતંકવાદીઓને તાલીમ અપાય છે. નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા કરાયેલા ગોળીબારનો ભારતે વળતો જવાબ આપ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. આઈપીએલમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ 11 વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જ્યારે યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લે છે ત્યારે રાષ્ટ્ર ઝડપથી વિકાસ પામે છે અને વિશ્વમાં પણ પોતાની છાપ અંકિત કરે છે. તેમણે કહ્યું કે આજે દેશના યુવાનો પોતાની મહેનત અને નવીનતાથી વિશ્વને પોતાની ક્ષમતા બતાવી રહ્યા છે કે રાષ્ટ્રમાં કેટલી ક્ષમતા છે. પ્રધાનમંત્રી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં નવા નિયુક્ત યુવાનોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યા પછી રોજગાર મેળામાં બોલી રહ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે આજે જે યુવાનોને નિમણૂક પત્રો મળ્યા છે તેમની પાસે દેશની અર્થવ્યવસ્થા, આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવાની, આધુનિક માળખાગત સુવિધાઓ વિકસાવવાની અને શ્રમિકોના જીવનમાં પરિવર્તન લાવવાની મોટી જવાબદારી છે. जब युवा राष्ट्र के निर्माण में भागीदार होते हैं तो राष्ट्र तेज विकास भी करता है और विश्व में अपनी पहचान भी बनाता है. भारत का युवा आज अपने परिश्रम और इनोवेशन से दुनिया को ये दिखा रहा है कि हम में कितना सामर्थ्य है. स्किल इंडिया, स्टार्टअप इंडिया, डिजिटल इंडिया जैसे अनेक अभियान इस दिशा में युवाओं के लिए नए अवसर बना रहे हैं. શ્રી મોદીએ કહ્યું કે અંદાજપત્રમાં સરકારે ઉત્પાદન મિશનની જાહેરાત કરી છે અને તેનો ઉદ્દેશ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાનો અને ભારતના યુવાનોને વૈશ્વિક ધોરણોના ઉત્પાદનો બનાવવાની તક આપવાનો છે. તેમણે કહ્યું, આનાથી લાખો સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, નાના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળશે, પરંતુ દેશભરમાં રોજગારની નવી તકો પણ ખુલશે. પ્રધાનમંત્રીએ કહ્યું, થોડા દિવસોમાં મુંબઈમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ એટલે કે વેવ્સ 2025નું આયોજન થવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું, આ કાર્યક્રમના કેન્દ્રમાં દેશના યુવાનો પણ છે. તેમણે કહ્યું કે દેશના યુવાન સર્જકોને પહેલીવાર આ પ્રકારનું પ્લેટફોર્મ મળી રહ્યું છે. कुछ ही दिन बाद मुंबई में वर्ल्ड ऑडियो विजुअल एंड एंटरटेनमेंट समिट यानी वेव्स 2025 का आयोजन होने जा रहा है. मीडिया, गेमिंग और एंटरटेनमेंट फील्ड के इनोवेटर्स के लिए ये प्रतिभा दिखाने का अभूतपूर्व अवसर है. ये एक ऐसा प्लेटफॉर्म होगा जहां एंटरटेनमेंट से जुड़े स्टार्टअप्स को इन्वेस्टर्स और इंडस्ट्री लीडर से जुड़ने का मौका मिलेगा. આજે દેશભરમાં 47 સ્થળોએ 15મો રોજગાર મેળો યોજાયો હતો. નવી ભરતીઓ કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં જોડાશે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે સ્વીકાર્યું કે પાકિસ્તાને 3 દાયકાથી આતંકવાદી જૂથોને ટેકો આપ્યો છે. એક બ્રિટિશ ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં જ્યારે ઇસ્લામાબાદના આતંકવાદી સંગઠનોને ભંડોળ અને સમર્થન આપવાના ઇતિહાસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે આસિફે સ્વીકાર્યું કે પાકિસ્તાન પશ્ચિમી દેશો વતી આવા કાર્યમાં સામેલ હતું. ખ્વાજા મોહમ્મદ આસિફે આતંકવાદને સમર્થનને ભૂલ ગણાવતા કહ્યું, પાકિસ્તાને તેની ભારે કિંમત ચૂકવી છે. તેમણે ઉમેર્યું, જો પાકિસ્તાને સોવિયત અફઘાન યુદ્ધ દરમિયાન પશ્ચિમ સાથે જોડાણ ન કર્યું હોત અને 9/11ના હુમલા પછી તાલિબાન સામે અમેરિકાના નેતૃત્વમાં યુદ્ધ ન કર્યું હોત તો પાકિસ્તાનનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ નિર્વિવાદ રહ્યો હોત. કાશ્મીર ખીણમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાને કોઈ ઉશ્કેરણી વગર ગોળીબાર કરીને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું. ભારતીય સેનાએ આનો વળતો જવાબ આપ્યો હતો. શ્રીનગર સ્થિત એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે 25 અને 26 એપ્રિલની રાત્રે કાશ્મીરમાં નિયંત્રણ રેખા એટલે કે LOC પર પાકિસ્તાની સૈન્યની ઘણી ચોકીઓએ કોઈ ઉશ્કેરણી વગર ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સૈન્યના જવાનોએ પણ યોગ્ય કાર્યવાહી કરીને યુદ્ધ વિરામ ઉલ્લંઘનનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે આ ગોળીબારમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
ગુજરાતમાં આજે અમદાવાદ અને સુરતમાં મોટા પાયે કાર્યવાહી કરીને 550થી વધુ ગેરકાયદેસર ઘૂસણખોરોની અટકાયત કરવામાં આવી હતી. આજે વહેલી સવારે પોલીસે મુખ્યત્વે બાંગ્લાદેશના 450થી વધુ લોકો જેઓ અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા તેમની અટકાયત કરી હતી. અમદાવાદ ગુના શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી, ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ EOWની ટીમો સાથે કોમ્બિંગ હાથ ધરાયું હતું, જેથી ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોને ઓળખી શકાય અને તેમની અટકાયત કરી શકાય. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ JCP શરદ સિંઘલે જણાવ્યું હતું કે 457 જેટલા ઘૂસણખોરોની ધરપકડ કરાઈ છે. તેમની પૂછપરછ કરી બધાને દેશ નિકાલ કરાશે. દરમિયાન વધુ એક કાર્યવાહીમાં સુરત પોલીસે 6 અલગ અલગ પોલીસ મથક વિસ્તારો ઉધના, કતારગામ, મહિધરપુરા, પાંડેસરા, સલાબતપુર અને લિંબાયતમાં શોધખોળ હાથ ધરી 100થી વધુ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી હતી. આ લોકો વર્ષોથી સુરતમાં રહેતા હતા, નકલી દસ્તાવેજોના ઉપયોગ કરતા હતા અને વિવિધ વ્યવસાયોમાં રોકાયેલા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_AB ને ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક તુલસી ગબાર્ડે કહ્યું છે કે પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં અમેરિકા ભારતની સાથે છે. સોશિયલ મીડિયા સંદેશમાં સુશ્રી ગબાર્ડે કહ્યું કે પહેલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલા પર અમેરિકાનો ટેકો ભારત સાથે છે. આ ઘટનામાં 26 લોકો માર્યા ગયા હતા. તેમણે પ્રધાનમંત્રી મોદીને અમેરિકાના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 121મી કડી હશે. હિન્દીમાં મન કી બાત કાર્યક્રમના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, PMO તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયની YouTube ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ પણ કરાશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે સાંજે 7:30 વાગે થશે. દરમિયાન ગઈકાલે રાત્રે સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું. ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 155 રનનો લક્ષ્યાંક 18 ઓવર અને 4 બોલમાં 5 વિકેટે હાંસલ કરી લીધો હતો. હૈદરાબાદ તરફથી ઈશાન કિશને 44 રન બનાવ્યા હતા, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સના નૂર અહેમદે 2 વિકેટ લીધી. ડેવાલ્ડ બ્રેવિસે 42 રન બનાવ્યા. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સ 19 ઓવર અને 5 બોલમાં 154 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. સનરાઇઝર્સ હૈદરાબાદના હર્ષલ પટેલે 4 વિકેટ લેતા તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. મધ્યપ્રદેશમાં આજે વહેલી સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 4 મહિલા નક્સલવાદીઓ માર્યા ગયા હતા. બાલાઘાટ જિલ્લાના કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાનના સુખપાર વન શ્રેણીમાં થયેલી આ અથડામણમાં નક્સલી જૂથના માર્યા ગયેલા 4 સભ્યો પર 62 લાખ રૂપિયાનું ઇનામ હતું. મીડિયા સાથે વાત કરતા બાલાઘાટના પોલીસ અધિક્ષક નાગેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું હતું કે આ કાર્યવાહી પ્રદેશમાં ચાલી રહેલા નક્સલ વિરોધી અભિયાનનો એક ભાગ હતી. તેમણે કહ્યું, નક્સલી તત્વો સામેની ઝુંબેશ વધુ તીવ્રતાથી ચાલશે. कान्हा नेशनल पार्क के सूपखार वन रेंज में रौंदा फॉरेस्ट कैंप के पास 4 महिला नक्सलियों को हमारे जवानों ने ढेर करने में सफलता हासिल करी है. इन पे कुल इनाम 62 लाख का था. आप लोगों के माध्यम से हमारी ये अपील भी है कि यदि कोई नक्सली सरेंडर करना चाहता है तो वो सरकार का अब साथ दे. जो मिशन 26 पुलिस फोर्सेस को दिया गया है उस पर बालाघाट पुलिस भी खरा उतरने का पूरा प्रयास कर रही है. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લે છે ત્યારે રાષ્ટ્ર ઝડપથી વિકાસ પામે છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાનમાં 3 દાયકાથી આતંકવાદીઓને તાલીમ અપાય છે. નિયંત્રણ રેખા ઉપર પાકિસ્તાન દ્વારા કરાયેલા ગોળીબારનો ભારતે વળતો જવાબ આપ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે.
આઈપીએલ T20 ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ 11 વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.